રેલવે પોલીસ ઊંઘતી ઝડપાઈ ઉધના રેલવે સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા. કટિંગ કરતા સમયે જ 3 પકડાયા, 8 વોન્ટેડ જાહેર. ઉધના રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે 3ને ઝડપી પાડ્યા હતા, તો અન્યોને વોન્ટેડ જાહેર કરાયા. અત્રે ઉલ્લેખનીય છે કે ઉધના રેલવે સ્ટેશન પાસે આવેલા કંટ્રોલ ટાવર પાસે જ દારૂનું કટિંગ થતું હોવા છતાં પણ રેલવે પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. સુરતમાં દારૂબંધીના બુટલેગરો ધજાગરા ઉડાડતા હોય છે. બુટલેગરો નત નવા રસ્તે દારૂ સુરતમાં ઘુસાડતા હોય છે. ત્યારે સુરતના ઉધના રેલવે પોલીસની હદમાં કંટ્રોલ ટાવર પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા. વિદેશી દારૂના 1,32,000થી વધુના જથ્થા સાથે દિલીપ ઉર્ફે અનિલ લોટન સદાશિવ, સત્યેન્દ્ર રામજી સકીર અને શ્યામ સંતોષ બાવાને ઝડપી પાડ્યા. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે દારૂના જથ્થાનું કટિંગ ચાલી રહ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો, રોકડ રૂપિયા, મોબાઈલ અને વાહનો મળી 2,37,000થી વધુના મુદ્દામાલ કબજે કરાયો. 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા. જ્યારે પુણા ગામ ખાતે આવેલ સિટી પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા સુનિલ ઉર્ફે કાલુ, સ્ટેશનીયો લોટન સદાશિવ, અમૂલ ઉધનાનો છોટુ, ગોડાદરાનો પિન્ટુ લાંબો, પુણા પાટિયાની પ્રિયાબેન, લિંબાયતનો અશોક, નવાગામ ડિંડોલીનો ભૂષણ અને ઉધનાનો સાહિલને વોન્ટેડ જાહેર કરાયા. ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા.